સાબરકાંઠામાં હિંમતનગર પર કેનાલના તટ પાસે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। તો સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરમાં કેનાલ તટ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। 69 જેટલા કાચા મકાનો દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું છે। તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા માટે પહોંચ્યું છે હિંમતનગરના કેનાલ તટ પર। તો પાલિકા દ્વારા અગાઉ પણ દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી। નોટિસ આપ્યા બાદ દબાણ દૂર ન કરતા તંત્રએ કામગીરી હાથ ધરી છે। તો સાબરકાંઠામાં હિંમતનગરમાં કેનાલ તટ પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા અગાઉ પણ દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ કામગીરી શરૂ કરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા માટે તંત્ર હિંમતનગરના કેનાલ તટ પર પહોંચ્યું છે। 69 જેટલા કાચા મકાનો દૂર કરવા માટે તંત્ર કામે લાગ્યું છે। આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, સાબરકાંઠાના હિંમતનગર ખાતે મોટી માત્રામાં ડિમોલિશન હાથ ધરાયું છે, શું કહેશો? હિરલજી ચોક્કસથી જણાવ્યું કે સાબરકાંઠામાં જે હિંમતનગર શહેરમાં પસાર થતી જે હાથમાંથી કેનાલ નદી છે તે પટમામાં પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। હાલ તો વર્ષોથી જે કેનાલ છે તેના દબાણ કરી રહ્યા ઝૂંપડા જે બનાવ્યા હતા તે આજે જેટલા 70 જેટલા જે કાચા મકાનો છે તે દૂર કરવા તંત્ર પહોંચ્યું છે। હાલ તો જો વાત કરવામાં જે હિંમતનગર છે કે હિંમતનગર જે ખેત તસિયા રોડ છે તેની બાજુમાં પસાર થતી જે કેનાલ છે તે પટ છે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। હાલ તો પાલિકા દ્વારા જે 70 કાચા મકાનો છે હાલ તો ધારકો છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। પહેલા જે અગાઉ પણ નોટિસ આપવામાં આવી, ત્યારબાદ અમુક જે દબાણો હતા તે ખાલી કરવામાં પણ આવ્યા હતા। ત્યારબાદ આજે જે તંત્ર છે તંત્ર જે કહી શકાય છે જે તંત્ર છે જેસીબી દ્વારા અને પોલીસ પ્રોટેક્શન સાથે આજે જે દબાણો છે દૂર કરવામાં આવશે। તો વાત કરવામાં આવે ત્યાં હાલ તો 105 પોલીસ કર્મચારી, 1 પીઆઈ અને 7 પીએસઆઈ સહિતનો મોટો કાફલો આ ઘટના સ્થળે છે અને મોટી પ્રમાણમાં જે 70 દબાણો છે તે 70 દબાણો હાલ તો દૂર કરવામાં આવશે। હિરલ, દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સાબરકાંઠાના હિંમતનગરમાં કેનાલ તટ પર ડિમોલિશન હાથ ધરાયું છે। 69 જેટલા કાચા મકાનો દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું છે। પાલિકા દ્વારા અગાઉ પણ દબાણ દૂર કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન થતા આખરે તંત્રએ કામગીરી શરૂ કરી છે। તો તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા પહોંચ્યું છે।